ગેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયામાં ગદ્દાર ગણાવનાર ચિંતન મહેતા સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા હાલ ઠાકોર સમાજમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। ગેનીબેન ઠાકોરના અપમાન મુદ્દે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એકઠા થઈ માલવણ બહુચરાજી હાઈવે પર જૈનાબાદ નજીક ચક્કાજામ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે કલાકો સુધી હાઈવે બ્લોક થઈ ગયો હતો। આથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। જોકે બાદમાં મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાઈવે પર ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી રહેલા 20 થી વધુ ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી। આ અટકાયત દરમિયાન ઠાકોર સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગેનીબેનને ન્યાય આપવાના નારા પણ લગાવ્યા હતા। ત્યારે ચિંતન મહેતાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં ગેનીબેન ઠાકોરને ગદ્દાર ગણાવ્યા બાદ અને માફી માંગ્યા બાદ પણ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન થાય તેવા હાલ તો એંધાણ જોવા મળી રહ્યા છે।